સરસ્વતી તાલુકાના વાહણા ગામે આવેલા પવિત્ર રામદેવ પીરના મંદિરમાં સાનિધ્યમાં ઠાકોર સમાજની એક વિશાળ જનસભા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં સામાજિક કુરિવાજો દૂર કરવા અને ઠાકોર સમાજના બંધારણનું ચુસ્તપણે પાલન કરવા માટે સમાજના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં હજારો લોકોએ સંકલ્પ લીધા હતા। સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા ઉપસ્થિત હજારો સમાજ બંધુઓને સામાજિક નીતિ નિયમો અને બંધારણના પાલન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને વ્યસન મુક્ત પર ભાર મૂક્યો હતો। સમાજમાં થતા ખોટા ખર્ચાઓ પર લગામ લગાવી શિક્ષણને પ્રોત્સાહન આપવું અને એકતા જાળવી રાખવી એ આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ છે। ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણા પૂર્વજોએ નક્કી કરેલા અને વર્તમાન સમયને અનુરૂપ બનાવેલા સામાજિક બંધારણને સ્વીકારીએ। વાહણાની આ પવિત્ર ધરતી પરથી આજે નવો ઇતિહાસ રચાયો છે। સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજની એકતાને બિરદાવતા કહ્યું કે ઠાકોર સમાજ જ્યારે સંગઠિત થઈને સામાજિક સુધારાના માર્ગે ચાલે છે ત્યારે સમગ્ર સમાજનું ગૌરવ વધે છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોએ હાજરી આપીને સામાજિક પરિવર્તનના આ અભિયાનને ટેકો જાહેર કર્યો હતો।